આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં અહીં જો ડોક્યુમેન્ટ્સ બધા ગામડા વિસ્તારના હોય અને શહેરી વિસ્તારમાં ભાડે રહેતા હોય તો આવકનો દાખલો ક્યાંનો કઢાવો તેવા ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે ડોક્યુમેન્ટ્સ બધા ગ્રામ્ય વિસ્તારના છે અને રહી શહેરી વિસ્તારમાં ભાડે રહેતા હોય તો આવકનો દાખલો ક્યાંથી કઢાવો, શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં આવશે જો આપના ડોક્યુમેન્ટ્સ, ધ્યાનથી મિત્રો સાંભળજો, જો આપના ડોક્યુમેન્ટ્સ બધા ગ્રામ્ય વિસ્તારના હોય, ગ્રામ્યના હોય, શહેરનો અહીં કોઈ પણ પ્રૂફ નથી અને આપ શહેરમાં ભાડે રહેતા હોય તો અહીં આપનો આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારનો જ કઢાવી શકો. કારણ કે અહીં આવકનો દાખલો કઢાવવા માટે રાશન કાર્ડ ફરજિયાત છે. અહીં રાશન કાર્ડ માંગવામાં આવે છે. રાશન કાર્ડમાં જે એડ્રેસ હોય, જેટલા સભ્યો હોય તે મુજબ આપનો આવકનો દાખલો નીકળે છે. તો અહીં રાશન કાર્ડમાં જો આપનું ગ્રામ્ય વિસ્તારનું એડ્રેસ હશે તો અહીં આપનો આવકનો દાખલો પણ ગ્રામ્ય વિસ્તારનો જ નીકળશે. અથવા તો આપ કાં તો રાશન કાર્ડમાં આપનું એડ્રેસ શહેરી વિસ્તારનું કરાવી લો, રાશન કાર્ડમાં આપનું એડ્રેસ શહેરી વિસ્તારનું કરાવી લો તો થઈ શકે તો આપ શહેરી વિસ્તારનો આવકનો દાખલો કઢાવી શકો. અન્યથા ગ્રામ્ય વિસ્તારનો જો ડોક્યુમેન્ટ ચેન્જ ન કરવા હોય, એડ્રેસ ગ્રામ્ય વિસ્તારનું ચેન્જ ન કરવું હોય તો અહીં ગ્રામ્ય વિસ્તારનો જ અહીં આપનો આવકનો દાખલો નીકળશે. પરંતુ અહીં આપે રહેઠાણના પુરાવા તરીકે ભાડાનો કરાર આપે દેવાનો રહેશે. ભાડાનો કરાર, તેના માટે રજિસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 158ના એક્ટ મુજબ વકીલ પાસેથી કરાવવો પડે. અહીં આપ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં આપ રેસિડેન્ટ પ્રૂફ તરીકે ભાડાનો કરાર અપલોડ કરી શકો. પરંતુ અહીં નોટરી કરાર ચાલશે નહીં. આપ નોટરી કરાર જે કરાવો તે માન્ય રહેશે નહીં. અહીં રજિસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 158ના એક્ટ મુજબ વકીલ પાસેથી કરાવવો પડે, જે ખૂબ જ ખર્ચાળ હોય છે. તો અહીં આપે નક્કી કરવાનું છે કે આપે કઈ રીતે કરાવવું. જો ભાડા કરાર ન કરાવવો હોય તો અહીં રાશન કાર્ડમાં આપ એડ્રેસ ચેન્જ કરી શકો, અથવા તો જો રાશન કાર્ડમાં એડ્રેસ ચેન્જ ન કરવું હોય તો અહીં આપે ભાડા કરાર કરાવવો પડે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.